તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાતના સામાન્ય જ્ઞાનના એમસીક્યુની ચર્ચા વિડીયોમાં કરવાની છે। આ તમામ એમસીક્યુ આગળ તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે, માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। સાથે જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના દિવસે કરવામાં આવે છે। ઓપ્શન બી જવાબ સાચો આવે છે। મહાગુજરાત આંદોલન બાદ બૃહદ મુંબઈમાંથી ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બન્યા છે। તેમાંથી એક આપણું ગુજરાત રાજ્ય બન્યું હતું, જે ભારતીય સંઘનું 15મું રાજ્ય બન્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે અને તેમાં કચ્છ જિલ્લો જે સૌથી વધુ દરિયાઈ સીમા ધરાવે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહ છે। ઓપ્શન સી જવાબ સાચો આવે છે। વાત કરીએ તો કે સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ એશિયાટિક સિંહ જોવા મળે છે। આગળ, કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે। કર્કવૃત ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે। આગળ, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સૌથી મોટી નદી નર્મદા છે। ઓપ્શન ડી જવાબ સાચો આવે છે। નર્મદાને ગુજરાતની જીવાદોરી ગણાય છે। નર્મદાને રેવા તેમજ શિવપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખી લેજો। ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે નર્મદાને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો રેવા અથવા તો શિવપુત્રી તરીકે। આગળનો પ્રશ્ન છે, અસાધારણ સ્થાપત્ય ધરાવતી રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? તો પાટણમાં આવેલી છે। ઓપ્શન બી જવાબ આવશે। સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં વાવ બંધાવી હતી અને તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ દરજ્જો મળેલો છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? તો નડિયાદ આવશે। ઓપ્શન સી જવાબ સાચો આવશે। નડિયાદમાં વાત કરીએ તો ગોવર્ધન રામ ત્રિપાઠી જેવા મહાન સાહિત્યકારની જન્મભૂમિ હોવાથી નડિયાદને સાક્ષર નગરી કે સાક્ષર ભૂમિ કહેવામાં આવે છે। આગળ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો 182 મીટર। ઓપ્શન બી જવાબ આવશે। સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી છે। ગુજરાત વિધાનસભાની 182 બેઠકોના પ્રતીક રૂપે તેની ઊંચાઈ 182 મીટર રાખવામાં આવી છે। આગળનો પ્રશ્ન, સૂર્ય મંદિર માટે જાણીતું મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી। ઓપ્શન સી જવાબ સાચો આવશે। મહેસાણા જિલ્લામાં આવેલું સૂર્ય મંદિર સોલંકી રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું। આગળ, અમૂલ ડેરીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આણંદ ખાતે આવેલું છે। ઓપ્શન બી જવાબ આવશે। વાત કરીએ તો ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનના પ્રયત્નથી આણંદમાં અમૂલની સ્થાપના થઈ, જે ભારતમાં શ્વેત ક્રાંતિનો પાયો બની। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતના જીકેના 10 મોસ્ટ આઈએમપી એમસીક્યુ। આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો।